મોર્નિંગ વોક પર નીકળતી મહિલાઓની છેડતી કરનાર રોમિયોની ધરપકડ કરાઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી ઉધના પોલીસને માહિતી મળી હતી. માહિતીના આધારે પોલીસે મળસ્કેના સમયે સતત વોચ રાખીને ઝડપી પાડ્યો હતો. આરોપી વિકાસ નિષાદની ધરપકડ કરવામાં આવી હતી. જાહેરમાં પોલીસે વરઘોડો કાઢીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. આરોપી મોડલિંગ ફોટાના માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. આરોપી છેલ્લા 6 માસથી મળસ્કેના સમયે રોડ રસ્તા પર નીકળતો હતો. જાહેર રોડ પર મોર્નિંગ વોક પર જતી મહિલાઓને કરતો હતો ટાર્ગેટ. મહિલાઓની શારીરિક છેડતી કરી બાઇક પર જ ફરાર થઈ જતો હતો. પાંડેસરાથી ઉધના વિસ્તારમાં ખાસ મહિલાઓની છેડતી કરવા આવતો હતો. ગાર્ડનમાં આવતી મહિલાઓને નિશાન બનાવી કરતો હતો છેડતી, જ્યાં પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. અગાઉ પણ આરોપીએ અન્ય કોઈ મહિલાઓની શારીરિક છેડતી કરી છે કે કેમ તેની તપાસ. વધુ કાર્યવાહી ઉધના પોલીસે હાથ ધરી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉધના પોલીસને એક ખાનગી ફરિયાદ મળેલી હતી કે કોઈ અજાણ્યા માણસ દ્વારા સવારના સમયમાં જે મહિલાઓ મોર્નિંગ વોક કરવા માટે નીકળે છે તો કોઈ યુવાન દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવી રહી છે તેવી ખાનગી ફરિયાદના આધારે પોલીસે વોચ ગોઠવેલી હતી અને છેલ્લા 3 દિવસથી પોલીસ વોચમાં બેઠી હતી. એ દરમિયાન સીસીટીવી એનાલિસિસ અને ખાનગી માહિતી દ્વારા આરોપી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવેલો છે. આરોપી સવારના સમયે જે લોકો મોર્નિંગ વોક કરવા નીકળે છે એમાં ખાસ કરીને મહિલાઓની છેડતી કરવાની એમો ધરાવે છે અને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું છે કે આરોપી છેલ્લા 10 દિવસથી આ ટાઈપનું કૃત્ય કરતો હતો અને પોલીસને જે માહિતી મળી છે એ આધારે એનાલિસિસ કરી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવ્યો છે.